1991 માં BAPS અમેરિકામાં એક કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવેલો. જેવો ઉત્સવ તમે અત્યારે અહીંયા જોશો એવો જ ઉત્સવ 30 years back. It was attended by 1.1 million white Americans. Indians of the fascinating Indian craft, art, design, food, dances, folk dances, the બધું ત્યાં સરરેલ સ્ટેજ ઉપર ભજવાતું હતું. એટલે we created the whole India there in America, in New Jersey, in the Middlesex County College ગ્રાઉન્ડમાં. ત્યાં અમે એક એક્ઝિબિશન રાખેલું બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. એ એક્ઝિબિશનમાં આપણે આ શ્રવણ એનો આખો ડાયરામાં ઉભો કરીને શ્રવણ પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને માતાને પિતા હતા, બીજું કોઈ બે કાવડમાં નહોતું, કારણ કે અમને કાવડમાં બે આઈટમ ગણાવેલી એટલે એકમાં માતા ને એકમાં પિતા હતા. તો એમને જાત્રા લઈ જતા હતા. ધેટ વોઝ ધ સ્પોટ. અમારા સ્પોટ ગાઈડ વોલેન્ટિયર ત્યાં ઉભા હતા. ગ્રુપ ભેગું થાય એટલે એ લોકોને 10-15 ગ્રુપ થાય એટલે સમજાવે કે વોટ ઇઝ ધ સ્ટોરી. એમાં સમજાવતા હતા. ત્યાં એક યંગ લેડી, શી મસ્ટ બી લાઈક 30-32, અને ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના શી વોઝ ધ સેક્રેટરી, મિસ સિલ્વિયા. એ દુષ્કરે રડવા માંડ્યા. એટલે વોલેન્ટિયર આસ્ક, મેમ કેન આઈ હેલ્પ યુ? તો કે ના, ફીલ આઈ એમ કમ્ફર્ટેબલ, લેટ મી બી અલોન. એમ કરીને ત્યાંથી પછી સીધા પાર્કિંગ લોટમાં દોડ્યા. કાર લઈને સીધા ઓલ્ડ એજ હોમમાં ગયા. પેરેન્ટ્સે કીધું કે તમારી સાથે ગાડીમાં બેસી જાઉં, હું તમારા કપડા અને મેડિસિન લઈ લઉં છું. ફ્રોમ ટુડે you are till the last breath of your life going to stay with me. I will serve you. I am your Shravan. What an inspiration. પછીના પેરેન્ટ્સ ને મિસ સિલ્વિયા અમારા ફેસ્ટિવલ ગ્રાઉન્ડ ઉપર લઈ આવ્યા, એક્ઝિબિશન દેખાડ્યું. I got the inspiration from here. And the whole family was in good touch with our local volunteers till 2008. એમના મધર પાસ થયા, એના ફાધર થોડા પહેલા પાસ થઈ ગયા હતા. ત્યાં સુધી માતા પિતાને ઘરે રાખીને સેવા કરી. એટલે આજના આપણા મોડર્ન ભણેલા એમને વિચારવાનું કે આ વાર્તા તો બહુ જૂની છે, આમાંથી કોઈ ઇન્સ્પિરેશન ના મળે, આ તો ઓલ્ડ એજ ટાઈમ્સની વાત છે. અત્યારની આ વાત હેઝ ધ પાવર ટુ ઇન્સ્પાયર યુ ઇવન ટુડે. આ બધી લાઈવ છે વાતો, આમાં તેજ છે, આમાં ડિવિનિટી છે.